जाबाज साथी और दमन के सांसद आप श्री उमेश भाई पटेल जी को मैं इस मंच पर अपने 2 वचन कहने के लिए ससम्मान आमंत्रित करता हूं। જેટલો બોલવાનો હતો ને એ તો મારા 3 વાત બોલી ગયા। પ્રભુભાઈ તમે એક વાત બરાબર કરી, પેલી ચાઇનીઝ કહાવત કે કુત્તે કે भी दिन आते। સાલું સાચું આપણા પ્રદેશમાં કૂતરાના દિવસો ચાલ્યા છે। વાત સાચી ભાઈ, અમે આ ગુજરાતના હિંમતનગર થી કૂતરો આવેલો એની વાત ચાલતું છે कि अब कोई खराबी नहीं हुई कि कुत्ते के दिन आते हैं, पर कुत्ते को पता होना चाहिए कि जिस दिन तेरा बाप शेर आ जाएगा कुत्ता तेरा क्या हाल होगा। मारे तो तुमने વધારે કઈ કહેવાનું નથી, જેટલું પણ બોલવાનું હતું એ મારા મિત્રો ભૂલી ગયા। આજે જ્યારે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસના નામ પર ભારત સરકાર વિવિધ કાર્યક્રમો કરી રહી છે, પરંતુ અમારા મિત્ર એક વાત સરસ કરી કે અમને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ નહીં કહો, એમને સંપૂર્ણ ક્રાંતિ દિવસ કહો, કેમ કે હવે ક્રાંતિની જરૂર છે આ પ્રદેશમાં। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના ઉપલક્ષમાં ડીએનએચ આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમન્વય મંચ ભારત મુંડાજીના જન્મોત્સવનો કાર્યક્રમ કરી રહી છે, જેમાં મારું સૌભાગ્ય છે કે આટલા મારા માટે તો મેં કહું કે ભલે હું આમથી ઉંમરમાં મોટો હોઈશ, પણ આનંદભાઈ અને ચેતરભાઈ જેવા લોકો જેને મંચ પર હોય અને એમને વચમાં બેસવાનું મળે એ મારું સૌભાગ્ય છે। ત્યારે આ મંચ પર મારા માટે તો હંમેશા મારા ભાઈ સમાન રહ્યા આનંદભાઈ, એમને હું પહેલાથી જ એક ક્રાંતિકારી નેતા તરીકે અને મારા આઈડિયલ તરીકે ફોલો કરતો આવ્યો છું। તેવા મંચ પર આનંદભાઈ ચેતરભાઈને મળવાની ઘણી મને ઈચ્છા હતી, ઘણા સમયથી હું એમને મળવા માંગતો હતો। ઘણી વાર એમની વાતો સાંભળી મને લાગ્યું હતું કે એક દિવસ આ યુવાનને પણ મળવું જોઈએ, કેમ કે એની પણ વિચારસરણી એની પણ વિચારધારા આપણા જેવી જ છે। આજે મને પણ એમના સાથે મંચ પર બેસવા પડ્યા એવા ચેતરભાઈ વસાવાજી, આદિવાસી સમાજના વિવિધ પદ પર બેસેલા મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો, જેમના થકી આપણે બધા એકત્રિત થયા છે। દાદરા નગર હવેલીની અવાજ મોહનભાઈનો એમ કહેવાય કે શિષ્ય, જેમ કૃષ્ણનો શિષ્ય હતો અર્જુન, તેવા જ શિષ્ય છે આપણા પ્રભુભાઈ ટોકિયાજી અને બીજો શિષ્ય છે ઉમેશ પટેલ। તો મારા મિત્ર, સાથી મિત્ર, મારા ગુરુ મિત્ર પ્રભુભાઈ ટોકિયાજી, તેમજ અહીં ઉપસ્થિત મીડિયાગણ, આદિવાસી સમાજના મારા ભાઈઓ બહેનો, માતાઓ અને અન્ય સમાજથી પણ મને સાંભળી રહેલા મારા ભાઈ બહેનો અને દેશની યુવા ધડકન કહી શકાય એવા ધડકન સમાન મારા યુવા સાથીઓ। કાર્યક્રમ તો બિરસા મુંડાજીના જન્મોત્સવનો છે, પરંતુ મારાથી સારા સારા વક્તાઓ બિરસા મુંડાજીના માટે ઘણું બધું કહી ગયા, ઘણું બધું જણાવી ગયા। તો હું સંપૂર્ણ બિરસા મુંડાજીના જીવન ચરિત્રથી એક વાત જરૂર શીખ્યો છું કે તમારે તમારું અસ્તિત્વ ટકાવવા માટે તમારે બહાર ઉતરવું પડશે, તમારે તમારી બલી આપવી પડશે, તમારે તમારું યોગદાન આપવું પડશે। અને જો વ્યક્તિ સંપૂર્ણ સાહસથી પોતાનો સ્વાર્થ છોડીને આગળ આવીને લોકો માટે બલિદાન અને ત્યાગ આપવા તૈયાર થઈ જાય, એક મનુષ્ય, સામાન્ય મનુષ્ય પણ ભગવાન બની જાય, એ આપણે જોયું છે બિરસા મુંડાજીના જીવન ચરિત્ર। હું એમને ભગવાન માનવા તૈયાર છું, ભગવાન બનવું સહેલું નથી। એમના આદર્શો ને એમના વિચારોને એટલી એવી ક્રાંતિ લાવી કે એક સામાન્ય વ્યક્તિને આજે આપણે ભગવાન તરીકે પૂજી રહ્યા છીએ। આજે તમને કહેતા મને ખુશી થાય, અમારા પ્રદેશમાં સાહેબ 2 જ મૂર્તિઓ લાગી,
બે જ ભગવાન બિરસા મુંડાજીની મૂર્તિ સ્થાપિત થઈ, એક અહીંયા અને બીજી અમે લગાવી દમણમાં. અને બંને મૂર્તિઓને સ્થાપિત કરવા માટે હું ત્યાં હાજર હતો અને એમના માટે મારું પણ સમર્પણ રહ્યું. એ મારા માટે પરમ સૌભાગ્યની વાત છે. અમારા દમણમાં તો જ્યારે મૂર્તિ લગાવવાની હતી, દમણનું પ્રશાસન દોડાદોડ કરવા લાગ્યું કે મૂર્તિ નહીં લગાવવાની. અમે કીધું કે મૂર્તિ લગાવશું, લગાવીને જ રહીશું, તમારે જે તોડવું હોય તે તોડી લો. અમે ઝરી ઉપર બિરસા મુંડાજીની મૂર્તિ લગાવી દીધી, તેનું નામકરણ કરી દીધું અને આજ અધિકારીઓ કાલે પગે પડતા પડતા દોડતા આવેલા ફોટા પડાવવા. કેમ કે એમના બાપે ઉપરથી કીધું કે જાઓ 7 દિવસ સુધી તમારે કાર્યક્રમ કરવાના છે. એ લોકો દોડાદોડ કરીને ફોટા પડાવવા બી આવી ગયા. અરે તમે નક્કી નહીં કરતા, તમે પ્રશાસનમાં બેસેલા અધિકારી નક્કી કરશો કે અમારા પ્રદેશમાં, અમારા ગામમાં કોની મૂર્તિ લગાવવાની અને કોની પૂજા કરવાની. અમે તમને પૂછીને લગાવશું. શું તમને પૂછીને અમે પૂજા કરશું? તો ભૂલી જાજો ભાઈ, અમે તમને પૂછીને કોઈ મૂર્તિ લગાવવાના નથી ને તમને પૂછીને કોઈ પૂજા કરવાના નથી. આ અમારો પ્રદેશ છે ને અમારા ભગવાનની મૂર્તિ લગાવી, અમારા નેતાઓની મૂર્તિ લગાવી અમે ત્યાં કરશું, તમે નહીં. હું એક ચોક્કસપણે કહું કે પરિસ્થિતિઓ બદલાઈ હશે, સમય બદલાયો હશે, પણ આજે પણ આપણા લોકો સાથે અત્યાચાર અને અન્યાય તો થઈ રહ્યો છે. આપણા ઉપર જુલમ તો થઈ જ રહ્યો છે. પહેલા ગોરા કરતા હતા ને હવે ભૂરા કરી રહ્યા છે. એટલે કહીએ કે બિરસાજી લડ્યા હતા ગોરો से, हम लड़ रहे हैं प्रशासन में बैठे चोरों से. अरे અત્યાચાર પણ કેવા કેવા, તેમાં સૌથી વધારે અત્યાચાર આપણા આદિવાસી ભાઈ બહેનો પર થયા છે. મારા મિત્ર પ્રભુભાઈ કહી ગયા, એસએસ બોયા સાહેબે આત્મહત્યા કરી. શા માટે કરી? એક જિગ્નેશભાઈ પટેલે આત્મહત્યા કરી. શા માટે કરી? અરે બિચારી પેલી આદિવાસીની દીકરી બસ કંડક્ટરમાં કામ કરતી હતી, તેને આત્મહત્યા કરવા પડી. આટલું નાની ઉંમરમાં એક ને એક દીકરી આત્મહત્યા કરી ગઈ. શા માટે? અરે પેલો દયા ફળિયામાં જયંતિભાઈ બરફ ભૂલી ગયા તમે? બિચારો ગરીબ પોતાનું ઘર બચાવવા માટે પોતાના ઉપર કેરોસીન લગાવીને સળગી ગયો. કોના કારણે? અને આ પ્રશાસનની નિર્દયતા. આનંદભાઈ, શરમ આવે? એ લોકોને શરમ બી નહીં આવે કે માણસ સળગી ગયો તો પણ તેનું ઘર બચાવ્યું નહીં, તોડી જ નાખ્યું. આજે પણ આ જ રીતે તમને કહું, દીવમાં કલ્પનાબેન જાદવ કરીને છે એક આદિવાસી, એમનું ઘર તોડવા માટે પ્રશાસન એડી ચૂંટીનું જોર લગાવીને બેઠું છે. પેલી બેન લેટરો લખીને પ્રશાસનમાં કહે છે કે આ ઘર તૂટી જાય તો અમારી આત્મહત્યા કરવી પડશે. લીગલ ઘર, પ્લાન પાસ. પણ કેમ કે ત્યાં આ ગુજરાતથી જે કાકો આવેલો તેના મિત્રને ત્યાં ટેન્ટ હાઉસ બનાવવાનું છે, તેમને ધંધો કરવાનો છે. એટલે પેલી આદિવાસી બહેનનું ઘર ખાલી કરાવે. ઘર ખાલી નહીં કર્યું તો તેમના ભાઈઓને નોકરીથી કાઢી મુકાયા. આટલો અત્યાચાર આજે પણ આપણા પર થઈ રહ્યો છે. આપણે ભૂલી ગયા આપણા આદિવાસી સમાજના મસીહા જનનાયક મોહનભાઈ ડેલકરે શા માટે આત્મહત્યા કરવી પડી? અરે બિચારાએ આપણા પ્રદેશમાં પણ મોત નહીં મળ્યું. એને વિશ્વાસ હતો કે અહીંયા મરીશ તો અહીંયા મને ન્યાય પણ નહીં મળે. તેમણે મહારાષ્ટ્ર જવું પડ્યું અને ત્યાં આત્મહત્યા કરી. FIR માં નામ આવ્યું અને આ માણસ બેશરમ માણસ FIR માં નામ હોવા છતાં માણસ કડક અસ્ત્રી મારીને પાછો ફરે આદિવાસીના મસીહા બનીને. ને શરમ આવે દાદરા નગર હવેલીના એ નેતાઓને, તેમણે મોહનભાઈ સરપંચ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાના કાઉન્સિલર બનાવ્યા. તે વખતે આ કાકાના પગમાં વાંકા વળીને તેને પગના અંગૂઠાઓને તળવાઓ ચાટી રહ્યા છે. શરમ છે આવા નેતાઓને? અરે
આજે તમે જોયું હશે મહામહિમ રાષ્ટ્રપતિજી આવેલા, એમના મંચ પર આદિવાસીઓના નેતા, મોટા નેતા, નગરપાલિકાના કાઉન્સિલર, આપણા બધાના સન્માનીય પણ કહી શકાય, જ્યારે સુમનભાઈ મંચ પર હતા, માત્ર ને માત્ર રાષ્ટ્રપતિજીને એ આપણા પ્રદેશની જે વેદના છે તે કહેવા માંગતા હતા અને એ લેટર લઈને મહામહિમને આપવા માંગતા હતા. એમને ધૂતકારીને ત્યાં મંચ પરથી ધક્કા મારીને કાઢી દેવાયા. શું આ આદિવાસીઓનું સન્માન ગણાય? શું હતું? શું તારા બાપની જાગીર એ લૂંટી લેવાનો હતો? અરે મહામહિમને એક પત્ર જ તો આપવા માંગતો હતો. એક પત્ર આપી દેતે અને મહામહિમ લઈ લેતે તો તેમાં શું લૂંટાઈ જવાનું હતું? પણ આની માનસિકતા સાબિત કરે છે કે એને આદિવાસીઓ પર કેટલી નફરત છે. અરે પાછો બેશરમ માણસ મહામહિમના મંચ પરથી શેખી મારે ને ગર્વ સાથે કહે, અરે તમને ખબર છે મારા દમણમાં કાલે જ પ્રોગ્રામ હતો. અમારા આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ઢોડી તે ખુલ્લા મંચ પરથી કહેતા હતા કે અમે પ્રશાસન પાસે ગયા, કેમ કે આજે કાર્યક્રમ છે બધા આદિવાસીઓના બિરસા મુંડાજીનો જન્મોત્સવને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ ઉજવાઈ રહ્યો છે, તો એમ કે પ્રશાસન એમાં કાર્યક્રમનો થોડો ખર્ચો આપે. તો પ્રશાસનના ઓફિસમાંથી એવું કહેવાયું કે પૈસા આદિવાસીઓના કાર્યક્રમ માટેના આ કાર્યક્રમ માટે પૈસા નથી. અને 7 દિવસ સુધી દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ કરવાના એ ભાઈ પાસે પૈસા છે. મોટા મોટા હોર્ડિંગ મારવાના એ ભાઈ પાસે પૈસા છે. એ પ્રશાસકના જન્મદિવસનો મહોત્સવ કરવા માટે ભાઈ પાસે પૈસા છે. અરે લાખો નહીં કરોડો રૂપિયા ખર્ચીને મોંઘી મોંઘી સિંગરો લાવીને નચાવી અને અયાસી કરવાના પ્રશાસક પાસે પૈસા છે. પણ આદિવાસીઓના સંસ્કૃતિને બચાવવા માટે, આદિવાસીઓની હિત અને અધિકારોની રક્ષા માટેના કાર્યક્રમ કરવા માટે આ પ્રશાસક પાસે પૈસા નથી. આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત બીજી કહી હોઈ શકે. અને પાછો મંચ પર બેસીને મહામહિમની સામે શેખીઓ મારે કે મેં આદિવાસી વિકાસ માટે આ કર્યું છે, મેં તે કર્યું છે. અરે ભાઈ તે શું કર્યું? આટલા બધા આદિવાસીઓ લોકો શા માટે મરી ગયા? શા માટે તારા નામની એફઆઈઆર લખાઈ ગયા? અરે આપણો તારપા ફેસ્ટિવલ આ ભાઈ બંધ કરી નાખ્યો, તેના પણ એના પાસે પૈસા નથી. અને વાત કરે આદિવાસીઓની હક અને અધિકાર અને એમની સંસ્કૃતિ બચાવવાની, પાછો મંચ પર બેસીને અને કોઈ બી વીઆઈપી આવે તો પહેલા આદિવાસી વાલી પેન્ટિંગ જે છે તે જ આપે. પાછો જે બી અહીંયા દાદરનગર હવેલીમાં આવે તો આપણા તારપા વાળાને જ ગણેલી છે. આદિવાસી સંસ્કૃતિઓના ઢોંગ કરવાના, નાટક કરવાના, અને જ્યારે આદિવાસીઓના હક અને અધિકારની વાત આવે ત્યારે ભાઈ ખેલ કરી જવાના. અરે મને તો ખરેખર દુઃખ થાય. મને બધા એમ કે તમે ઉમેશભાઈ દેખાયા નહીં. અરે તમને દુઃખ સાથે કહેવા પડે, દમણ દીવમાં એક માત્ર સાંસદ હું, અને પ્રોટોકોલો કે કોઈ બી વીઆઈપી આવે તો સાંસદને ત્યાં રાખવા પડે. અરે મેં લેટરો લખ્યા, બધું જ કર્યું, પણ મને ત્યાં ના રિસીવ ઉપર ઉભો રાખવામાં આવ્યો, ના સાથે મંચ પર રાખવામાં આવ્યો, ના મને રાષ્ટ્રપતિજીના ડિનરમાં રાખવામાં આવ્યો. મંચ પરથી કહું છું. કેમ? કેમ કે લાસ્ટ ટાઈમ બી મને અનંતભાઈ ચેતનભાઈ મને બોલાવેલો નહીં, પણ મેં ત્યાં ઉપરાષ્ટ્રપતિજીને ત્યાં લેટર લખેલા કે ભાઈ આ મને બોલાવશે નહીં એટલે મારા પ્રોટોકોલ પ્રમાણે મને તમારે સાથે રાખજો કાર્યક્રમમાં. તો મને સાથે રખાયો ને મેં 3 જ મિનિટમાં ઉપરાષ્ટ્રપતિજીને બરાબર સમજાવી દીધું. એવો સમજાવ્યો કે આ બધાને લઈ ગયો ત્યાં દિલ્હી. દમણના, દીવના, દાદરાનગર હવેલીના સરપંચ, જિલ્લા પંચાયત, નગરપાલિકા પ્રમુખો, કાઉન્સિલર બધા પહોંચી ગયા, મસ્ત તૈયાર થઈને પાવડર લગાવી. પણ દીકરા હોય એમનો બાપ થી પહેલા ઉપરાષ્ટ્રપતિજીની ઘરે પહોંચી ગયો. એટલે એની જે મનસાઓ કીધી મેં સફર પર પડવાની લીધી. એટલે આ વખતે એને શું કર્યું કે આ વખતે એને મારું નામ જ કાપી નાખ્યું. દીકરા તો એક આપે પણ તારો બાપ તો દિલ્હી જાય.
કોહિયા કાકા જેટલા ધૂમ ધડાકા કરવાનો હોય તેટલા કરી લેજે, પણ તારો બાપ તો પાર્લામેન્ટમાં બી બોલશે અને રાષ્ટ્રપતિજીના ઘરે બી જશે, તારી તમામ પોલ ખોલીને આવશે. ને મેં બી મારા જે વિશેષ અધિકાર હનન છે તેમાં કેસ કરી દીધા. એટલે મને એમ થતું કે હું લાલુભાઈ છે કે પગે પડું એ તો પગે નહીં પડા. પાછો ઉપરથી મંચ પરથી શેકી મારે કે આ દમણ દીવ ને દાદરા નગર હવેલીમાં અમે એમ કે આટલું રિઝલ્ટ સારું કર્યું. અરે શિક્ષકોની હાલત ખરાબ કરી નાખી. શિક્ષકોને કેટલા શિક્ષકોને ગાડી મૂક્યા. શિક્ષકોનો સમય સવારથી લઈને સાંજ સુધી કરી નાખ્યો. વેકેશનો કાપી નાખ્યા. શિક્ષકોનો પગાર કાપી નાખ્યો. શિક્ષકોને ડબલ ડ્યુટી કરાવે અને પાછો તાલી મરાવે કે અમે શિક્ષકોના ભરનારાથી એમ કે રિઝલ્ટ સારું લાવ્યું. તું કેટલું ભણેલો ભાઈને પૂછું નહીં. એ તો ઉપર ભાઈ મોદીજી ને અમિતભાઈ છે તેની માયાથી તું દીકરા પ્રશાસક બનેલો, બાકી તુને તો અમારા પટાવાળો નહીં બનાવે. સમજી ગયા? એ પ્રશાસક પ્રફુલ્લ પટેલ, તું કાન ખોલીને સાંભળી લે. આ જૂથ તે પદ પર બેઠો છે એ ખાલી ને ખાલી તારી કોઈ મહેનત નથી. આ તો મોદીજી અને અમિતભાઈની મહેરબાની છે કે તું આ પદ પર બેઠો છે. બાકી દીકરા ચૂંટાઈને જોજે. આ બે વાઘ ચૂંટાયેલા છે, પૂછો ચૂંટાવાથી કેમ થાય. જે દાડે ચૂંટાશે તે દાડે ગર્વથી છાતી ફેલાવીને ફરજે. બાકી ભાઈ તારી આદત તો પેલા કૂતરા જેવી છે. એવા ગાલી નાની છે, કૂતરો ચાલતો હતો શું, અને ગાલડીમાં બધું ભરેલું અનાજોનું વજન, અને જે ગાલડી ઘરે આવી તો પેલો કૂતરો બહાર આવીને પડી ગયો. મારે કે પૂછ્યું શું થયો? ભાઈ તને ખબર નથી પડી, આટલું અનાજ ખેંચી લાવ્યો. એ કેવો કે ગધેડા, તું એ તો આ ગાલડી નીચે છાયા ચાલ્યો. આ બે બળદ છે જે વજન કરતા હતા. તેમ આ કૂતરાને એમ થયા કરે કે એની બહુ માયા છે. પણ તારી આવત તો ભાઈ કૂતરા જેટલી છે ને. કોઈ કૂતરો ગમે તેટલું વાઘનું ચામડું પહેરી લે તે કૂતરો વાઘ નથી થતો. એટલું યાદ રાખજે દીકરા. આ ઉમેશ પટેલ પણ છે તે એટલું તું યાદ રાખજે કે જે દિવસે દિલ્હીમાં જે બે કર્નલ જે લોકોએ તારા માથા પર હાથ મૂકેલો છે ત્યાં છટાઈ ગયો. એટલે દીકરા તારા ટાંટિયા ખેંચતા આ બે મારા વાઘ આદા છે, એમના જ એક હાથમાં ટાંટ્યો આપીશ. એ ખેંચતા તું નહીં મન નગર લઈ જાય. ભાઈ તમે આજે કીધી જજો જાણજો. આજને ખાલી એક જ પ્રેરણા આપવા માંગુ છું આ બિરસા મુંડાજીથી. બિરસા મુંડાજીએ એક જ સૂત્ર મને સૌથી વધારે ગમ્યું કે તું સંગઠિત થાવ. શું થાવ? સંગઠિત થાવ. અને એમણે પણ આપણે બધાને સમાજને સંગઠિત કરી ને અંગ્રેજો સામે લડાઈ લડીને આપણે હક અને અધિકાર માટે એમણે પોતાની બલિ આપીને આજે ભગવાન બની ગયા. આપણે સમય છે કે આપણે તમામ આદિવાસીઓ એક થવાનું અને તમામ લોકોએ ભેગા થવાનું. મને ઘણા કહે છે કે ઉમેશભાઈ હજુ પ્રફુલ્લભાઈ ગયો નથી, પણ હું કહું છું કે હું તો લડાઈ લડી રહ્યો છું. પણ આપણા ચૂંટાયેલા સરપંચ, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કાઉન્સિલરો આના ખોળામાં બેસીને હું ત્યાં દિલ્હીમાં બોલું ને લખીને આપી આવે કે ભાઈ પ્રફુલ્લભાઈ તો બહુ સારું કામ કરે, આ તો બહુ અમને જરૂરી છે, તો સાંસદ ત્યાં ખોટો પડે. એટલે આ વખતે તમે ચૂંટણી આવવાની છે, કમર કસી લેજો અને પ્રફુલ્લ પટેલ સાથે જેટલા ફોટામાં દેખાય તે ચૂંટણીમાંથી સાફ કરી નાખજો. બાકી સમયનો ઇંતજાર કરજો. હું તમારો જ ભાઈ છું, તમારો જ દીકરો છું. પહેલા પણ જ્યારે તમારા પ્રદેશમાં કઈ થયું છે તેનું હું આવ્યો છું ને આવતો રહીશ. અને આ હું કોઈ તોપ નથી મારતો. જ્યારે અમારા વડીલ, મારા ગુરુ જનનાયક મોહનભાઈ ડેલકરજી હતા ત્યારે અમારા પ્રદેશમાં કઈ થતું તો અમે મોહનભાઈના દરબારમાં બેસતા અને મોહનભાઈ અમારા હક અને અધિકાર માટે લડવા આવતા. અને એમનું ઋણ અમારા પ્રદેશ ઉપર છે અને એ ઋણ ઉતારવા માટે હું તમારા પ્રદેશમાં આવું છું અને હું આવતો રહીશ જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ ચાલશે. મારા લોહીનું એક એક ટીપું જ્યાં સુધી શરીરમાં રહેશે ત્યાં સુધી
બધાના હક અને અધિકારની લડાઈ લડવા માટે હું આવતો રહીશ. ગભરાતા નહીં. આ કાકાને વાકો તો વારવાનો જ છે અને એને હિંમતનગર આપણે મોકલીને જમશું. थोड़ा दिवसों से चाइनीज कहावत है भाई कि हर कुत्ते का दिन आता है. अब कुत्ते का दिन भी है तो परमात्मा परमेश्वर थोड़ा दिन इनका दिया हुआ है तो चिंता नहीं है. पर आ अधिकारियों ने कहवा मांगू छो कि आप लोग कान खोल के सुन लो. ये काका तो जाएगा पर तुम्हारा क्या होगा वो तुम लोग जान लेना. आज तो तुम लोग नाच रहे हो तुम्हारे बाप के दम से, पर तुम्हारा बाप का दिन भी भर चुका है और उसका बाप भी भर चुका है. अब तुम्हारी बारी आएगी तब तुम्हें कौन बचाएगा उतना याद जरूर रखना. इस मंच पर मुझे समय दिया, આટલા મોટા વ્યક્તિઓની વચમાં બેસવાનું સ્થાન આપ્યું, મારું સન્માન કર્યું, તે બદલ આદિવાસી સમાજનો, પ્રભુભાઈનો, એમની ટીમનો હું ખૂબ જ ઋણી છું, આભારી છું. તમે પણ આટલી મોટી સંખ્યામાં મને સાંભળ્યો, મારા મિત્રોને સાંભળ્યા અને તમે બધાએ લાસ્ટ સુધી બેસી રહ્યા તે બદલ તમારો બધાનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ. જય આદિવાસી.